વિભાતુમ નિગમાન શેકુ સર્વેશ્વરસ્યાખિલ શક્તિધામ્ના બ્રહ્માદયો યસ્ય વશે વસન્તિ તમ સ્વામિનારાયણમાનતોસ્મિ તમ સ્વામિનારાયણમાનતોસ્મિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય એવી કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એક જીવાને પરિપક્વ જીતે તો બીજા સર્વે ઇન્દ્રિયો જીતાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધ્યેયં સદા પરિભવનમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવીરં ચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્દિપોતં વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. કંઠકંબુસમ અવલનાથ નિરખ્યા છે. કંઠકંબુસમ અવલનાથ નિરખ્યા છે. તેના ખાડા વચ્ચે તલનાથ નિરખ્યા છે. તેના ખાડા વચ્ચે તલનાથ નિરખ્યા છે. ગળું રૂપાળું છે ઘણું નાથ નિરખ્યા છે. ગળું રૂપાળું છે રૂડ સુંદર સોયામણું નાથ નિરખ્યા છે. રૂડ સુંદર સોયામણું નાથ
નિરખ્યા છે. દાઢી દેખી દિલડું ઠર્યું નાથ નિરખ્યા છે. દાઢી દેખી દિલડું ઠર્યું નાથ નિરખ્યા છે. જોઈ વિષય સુખ વિસર્યું નાથ નિરખ્યા છે. જોઈ વિષય સુખ વિસર્યું નાથ નિરખ્યા છે. એવી છીબુકે ચિત ચોટે નાથ નિરખ્યા છે. એવી ચુંબુકે ચિત ચોટે નાથ નિરખ્યા છે. મન માન્યું મનોહર કોટે નાથ નિરખ્યા છે. મન માન્યું મનોહર કોટે નાથ નિરખ્યા છે. અદર પરવાળા સમ પેકી નાથ નિરખ્યા છે. અદર પરવાળા સમ પૈકી નાથ નિરખ્યા છે. દિલડું રીઝ્યું તેને દેખી નાથ નિરખ્યા છે. દિલડું રીઝ્યું તેને દેખી નાથ નિરખ્યા છે. હિત ભરી વાણી હોઠે નાથ નિરખ્યા છે. હેતે ભરી વાણી હોઠે નાથ નિરખ્યા છે. સુણી બીજે મનન ગોઠે નાથ નિરખ્યા છે. સુમી બીજે મનન ગોઠે નાથ નિરખ્યા છે. દીખી દાત તણી આવડિયું નાથ નિરખ્યા છે. દેખી દાંત તણી આવડિયું નાથ નિરખ્યા છે. કઈએ કુંદ કુસુમની કડિયું નાથ નિરખ્યા છે. કઈ કુંદ કુસુમની કડિયું નાથ નિરખ્યા છે. રૂડા રૂપાળા રસ ભર્યા નાથ નિરખ્યા છે. રૂડા રૂપાડા રસ ભર્યા નાથ નિરખ્યા છે. સારા સુવર્ણે સાકરિયા નાથ નિરખ્યા છે. સારા સોવાણે સાકરિયા નાથ નિરખ્યા છે. રસનાએ છે રૂડી વાણી નાથ નિરખ્યા છે. રસનાએ છે રૂડી વાણી નાથ નિરખ્યા છે. સુણી ચિત્ત વૃત્તિ લોભાણી નાથ નિરખ્યા છે. સુણી ચિત્ત વૃત્તિ લોભાણી નાથ નિરખ્યા છે. ચોખ્ખું બોલે છે ચતુરાઈ નાથ નિરખ્યા છે. ચોખ્ખું બોલે છે ચતુરાય નાથ નિરખ્યા છે. સુણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે. સુણી વાણી પર બલ જાય નાથ નિરખ્યા છે. મુખ ભર્યું મનોહર હાસે નાથ નિરખ્યા છે. મુખ ભર્યું મનોહર હાસે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાશે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિરખ્યા છે. જોઈ જન્મ મરણ દુઃખ નાશે નાથ નિરખ્યા છે. નાથ
ભગવાન સ્વામિનારાયણ તેમના અંગો અંગનું વર્ણન આ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં સ્વરૂપ ચિંતામણીમાં કર્યું કે ભગવાનનું સ્વરૂપ છે એ કેવું છે. અલૌકિક દેખાય મનુષ્ય જેવા નર વિગ્રહધારી નારાયણ છે એ કેવા છે. આપણે સર્વે શાસ્ત્રમાં તો સાંભળ્યું છે કે અર્જુનજીને ભગવાને જ્યારે પોતાનું સ્વરૂપ છે એના દર્શન કરાવ્યા ત્યારે અર્જુનજી જોવાને સમર્થ ન થયા. કારણ કે અર્જુનજી જ્યાં જોવે ત્યાં ભગવાનના ચરણ, ભગવાનના હસ્તકમળ, ભગવાનનું મુખારવિંદ એ દેખાયા કરે. સહસ્ત્ર ભુજાઓ, સહસ્ત્ર ચરણ, સહસ્ત્ર મુખવાળા એ ભગવાન, ઈ ભગવાનનો અનુભવ અર્જુનજીને થયો. પણ એ ભગવાનનું સુખ નિષ્કુળાનંદ સ્વામી કે મેં લીધું છે. કઈ રીતના? તો મેં એ રીતના લીધું છે કે ભગવાનને બે સૌમ્ય ચરણ કમળ છે, બે સુંદર મજાના હાથ છે. વળી નિષ્કુળાનંદ સ્વામી આગળ ભગવાનનો કંઠ કેવો છે એની વાત કરે છે. આ સ્વરૂપ ચિંતામણી અંતર્ગત ભગવાનનું જે મહાત્મ્ય છે એ આપણે શ્રવણ કરી એનું મનન નિધિ ધ્યાસ કરીએ તો ભગવાનનું એટલું બધું સુખ આવે, ઉપસમ જેવી સ્થિતિ થઈ જાય. ગઢપુરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી નિવાસ કરીને ચોમાસામાં રહ્યા હતા ને ભગવાનના ધ્યાનની વાત એ વારે વારે નીકળતી એટલે ગોપાળાનંદ સ્વામીને મુમુક્ષુ જીવો શ્રી હરિનું ધ્યાન તેના વિશે વાત પૂછતા. ત્યારે ભગવાન એમના સ્વરૂપનું ચિંતન સહેજે સહેજે થાય એ માટે થઈને પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદ એ ગરબીના પદ રચ્યા. ગોપાળાનંદ સ્વામી કહે કે ભગવાનનું ધ્યાન કરવું એને કરીને કારણ શરીરની વાસના બળી જાય. મહારાજે આંબલિયાના કચુકાનું દૃષ્ટાંત આપ્યું. આ બધી વાતો સાંભળી એટલે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી, સદગુરુ નૃસિંહાનંદ સ્વામી, મોટા પરમાનંદ સ્વામી, બ્રહ્મચારી મુકુંદાનંદજી તથા દાદા ખાચર આદિ ઘણા બધા બહુ રાજી થયા. પછી ચૈતન્યાનંદ સ્વામી તથા દાદા ખાચર વગેરે એમ બોલ્યા કે હે ગોપાળાનંદ સ્વામી, અમે મહારાજ ભેગું ઘણું રહ્યા પણ મહારાજની આવી ધ્યાનની વાતો છે એ મેં આજે તમારી પાસેથી સાંભળી અને વાતે સાચી. ભગવાન ભેળા રહ્યા હોય પણ ભગવાનના અંગ અંગનું ચિંતન છે એ ધ્યાન દઈને ન કરી હોય તો અમુક સમયે શ્રવણ મનન નિધિધ્યાસ વગર મહારાજ કહે એને દર્શન છે એ વિસરાઈ જશે. એટલે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે તે દિવસે તમે મહારાજની સાથે હતા એટલે અલૌકિક સુખ સહેજે સહેજે આવતું. કહે તો મહારાજનું સુખ અમને એવું આવે અને અમને પણ એ સુખની અનુભૂતિ થાય એવી વાત કરો. એટલે ગોપાળાનંદ સ્વામી વાત કરવા લાગ્યા કે જે મહી કે સાબરમતી નદી હોય ને તેમાં બે કાંઠામાં પૂર આવી હોય અને તેમાં 25 મણનું લાકડું પડ્યું હોય તે પણ દરિયા ભેગું થઈ જાય. એમ શ્રીજી મહારાજનું ધ્યાન કરવા બેસે ત્યારે આત્મારૂપ થઈને ઉપશમ દશાને પામી જાય. ત્યારે જેમ મહી નદીમાં નાખેલું લાકડું છે આ લાકડું દરિયામાં ખેંચાઈ જાય એમ આ લોકના કોઈ પણ વિષય છે એને ટકી શકે નહીં. અને
એવી 10 નદીઓ છે એ ભેગી કરી હોય ને એમાં 100 મણ લાકડું નાખ્યું હોય તો પણ પાણીના જોરે કરીને દરિયામાં ખેંચાઈ જાય પણ ટકી શકે નહીં. તેમ એ તો દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ જે આપણે સર્વે શ્રી હરિજી મહારાજની ભેગા રહ્યા હોય પણ એમના એકો એક અંગનું ચિંતન કરીએ તો ઉપસમ જેવી સ્થિતિને પમાય. એ ક્યારે પમાય? જ્યારે પોતે જોગી ધ્યાન કરે ત્યારે તે વિરાટ પુરુષ જે ભગવાન તે સંગાથે એકતા કરી અને પોતાના મનને ઉપસમ દશામાં લાવી દે ત્યારે સર્વ વિષય છે એ ખોટા થઈ જાય. વળી આગળ ગોપાળાનંદ સ્વામી વાત કરે કે મહી ને સાબરમતી જેવી 100 નદીઓ ભેગી કરી હોય તેમાં પૂર આવ્યું હોય, તેમાં 1000 મણ લાકડું છે નાખ્યું હોય તે પણ તણાઈ જાય પણ ક્યાંય ટકી શકે નહીં. એ બધું જ દરિયા ભેગું થઈ જાય. એવી રીતના એમ જે જોગી એટલે કે ધ્યાન કરનારો યોગી એ ભગવાન સાથે એકાત્મ ભાવને પામી જાય ત્યારે એને પ્રધાન પુરુષ સુધીના સર્વે વિષય સુખ છે ખોટા થઈ જાય. આગળ ગોપાળાનંદ સ્વામી કહે કે મહીને સાબરમતી જેવી 100 નદીઓ 100 લાખ નદીઓ એ ભેગી કરી હોય અને એમાં પૂર આવ્યું હોય તો એમાં લાકડું શું આખો દેશ તણાઈ જાય પણ એમાં કાંઈ રહે નહીં. એમ ભગવાનનું ધ્યાન કરે આ ધ્યાન કરનારા યોગીને સર્વે સ્વભાવો સર્વે દોષો છે એ ધીમે 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 જેમ આ પૂરને વિશે કાંઈ પણ ટકી શકે નહીં એમ બધું છે એ નાશ પામી જાય અને એક ભાગવતી તનુને જીવ છે એ પામી જાય. માટે ભગવાનનું ધ્યાન કરવું તો એ ધ્યાન આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને વિશે ભગવાનને હાથ કેવા છે, પગ કેવા છે, કારણ કે મહારાજે વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રમાં દ્રૌપદી, સીતા, અર્જુન, ભીમ વગેરેના સ્વરૂપોનું વર્ણન છે. એનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે એનું આબેહૂબ દર્શન ચિત્તપટલ ઉપર થઈ જાય છે કે ભીમ હશે એ આવો હશે. એ રીતના એમ આ સ્વરૂપ ચિંતામણી છે એનું શ્રવણ કરવાથી ચિત્તપટલ ઉપર ભગવાન છે એની મૂર્તિ છે એ પ્રગટ થઈ આવે છે. આનો બહુ મોટો મહિમા છે. ખાલી શ્રવણ કરવાથી કે વાંચન કરવાથી આપણા ચિત્તમાં ભગવાન છે એનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે. જે ચિત્તને નિર્મળ કરવા માટે અને જે સ્વરૂપનું ચિંતન કરવા માટે ધ્રુવજીને 4 મહિના લાગ્યા અને 4 મહિના બાદ જ્યારે એનું ચિત્ત છે એ પવિત્ર થયું ત્યારે અંતર્યામી વાસુદેવ નારાયણ છે આ એના હૃદયમાં પ્રગટ થયા. એટલે કે એના ચિત્તની શુદ્ધિ માટે 4 મહિના થયા. એ 4 મહિના બાદ એટલા તપ બાદ એનું ચિત્ત છે એ નિર્મળ થયું અને પછી ચિત્ત પટલ ઉપર ભગવાનનું સ્વરૂપ જેવું નારદજીએ વર્ણન કર્યું હતું એવું ને એવું સ્વરૂપ પોતાના હૃદયમાં આવિર્ભાવ પામ્યું અને પછી એનું ધ્યાન કરતા એ એકાત્મપણાને પામી ગયા. અને ધ્રુવજીએ શ્વાસ રોક્યો એટલે સમગ્ર વિશ્વ છે એના બધા જીવોનો શ્વાસ છે રૂંધાવા લાગ્યો. ત્યારે ભગવાને પ્રગટ થઈ અને દર્શન એને દીધું. માટે આ સ્વરૂપ ચિંતામણી એનું શ્રવણ તથા મનન આ હૃદયમાં એ ચિત્તને શુદ્ધ કરીને તરત જ ભગવાનનું સ્વરૂપ છે એમાં પ્રગટ કરી આપે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે મેં ભગવાનના હાથ એવા જોયા છે. હવે હું આગળ તમને કહું કે ભગવાનના સુંદર મજાના કંઠ છે એ કંબુસમ સરસ મજાનો અને તેના ખાડા વચ્ચે એક તલ છે. આ ભગવાનના એકો એક સ્વરૂપમાં જે તિલ ચિહ્ન છે એના સહિત નંદ સંતોએ આ સ્વરૂપનું આલેખન કર્યું. અને ભગવાનનો કંઠ છે એ તો કેવો છે, કાના તારો કંઠ કહિયા માન આવે, કાના તારો કંઠ કહિયા માન આવે,
તે તો કૌસ્તુભમણી શોભાવે કાના તારો કંઠ કયા મન આવે તે તો કૌસ્તુભમણી શોભાવે કાના તારો કંઠ કયા મન આવે ભગવાનનો કંઠ એવો છે, કંબુસમ કંઠ છે, એટલે કે ભગવાનનો જે કંઠ છે આ એવો શોભાયમાન છે કે મોટા મોટા છે એનું ધ્યાન કરે છે. એ કંઠ આ શંખ જેવો દેખાય છે. શંખમાં જેમ ઝીણી ઝીણી રેખાઓ હોય એમ કંઠને વિશે ઝીણી ઝીણી રેખાઓ છે ભગવાનને પડે છે, અને એ રેખાઓ છે એ સુખને આપે છે. એ સુખ કેવું અલૌકિક. મહારાજે એ મહારાજ સભામાં બિરાજમાન હોય, સરસ મજાનો ઉનાળાનો સમય હોય, એક પિતાંબર ધારણ કરીને ભગવાન છે ઢોલિયા ઉપર બેઠા હોય, ઉપવસ્ત્ર એ ધારણ કરી અને ભગવાન જ્યારે વિરાજમાન હોય અને ભગવાને ફક્ત ખેસ છે આ ઓઢી હોય, એમાંથી ભગવાન જે કંઠના દર્શન થતા હોય, એ કંઠમાં સુંદર મજાનું તલ છે ખાડામાં, અહીંયા આ એનું દર્શન થતું હોય ત્યારે અને ભગવાન હસતા હોય, એનો અલૌકિક દર્શન થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે જ્યારે સંતો છે એ ચંદન ભગવાનને ચર્ચતા હોય અને ત્યારે એ ભગવાનના કંઠ ઉપર મેં નિષ્કુળાનંદ સ્વામી કે મારા હાથે ભગવાનની કંઠ ઉપર ચંદન લગાવેલું છે, સુંદર મજાનો તલ છે, અને એ ભગવાનનો કંઠ એ અદ્ભુત છે. અંબક પલ ચિબક જાન કંબુસમ કંઠમાન ધારત શિવ આદિ ધ્યાન આન ઉર્ન આની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજિત કૃત દામ સુંદર સુખ ધામ નામ સાવરે ગુમાની. કે ભગવાનનો કંઠ છે એ કેવો છે તો જાણે શંખને જોઈ લો. આવા ઘનશ્યામ મહારાજના એ કંઠનું અનેક દેવતાઓ છે એ ધ્યાન ધરે છે અને એમના સિવાય અન્ય કોઈ દેવને દ્રષ્ટિમાં લેતા નથી. એવા એ સુંદર શ્યામ ઘનશ્યામ તમારું જય થાવો, તમારું જય થાવો. નિષ્કુળાનંદ સ્વામી કે કંઠને મેં વિવિધ સ્વરૂપે જોયા છે. એ કંઠને વિશે ભગવાન છે અલૌકિક કંઠીઓને ધારણ કરે, ફક્ત તુલસીની નહીં, મેં ભગવાનને અનેકવિધ એ કંઠને વિશે હાર વગેરે ધારણ કરેલા જોયા છે. અને એ જોઈને મારું મન છે એ કંઠને વિશે લોભાઈ ગયું છે. ચંદન ચરણોઠી રતાંજણી જવ તિલ તણ બહુહાર સુંદર હરી નિત્ય શોભતા તેણે સંભરવા કરી પ્યાર. તુલસી ચંદનની કંઠીઓ તે કંઠમાં શોભે ઘણી, જેવી દીઠી તેવી સંભાળીને રાખી છે હૈયે મેં ગણી. જેવી દીઠી તેવી સંભાળીને રાખી છે હૈયે મેં ગણી. ભગવાન સ્વામિનારાયણ ફક્ત તુલસીની કંઠી નહીં, એ કંઠને વિશે સુંદર મજાને ડોકમાં ભગવાન સ્વામિનારાયણે ચંદનની કંઠી ભગવાને એક વખત ધારણ કરેલી. શ્રીજી મહારાજે કાનમ દેશના ભક્તોનો ભાવ પૂરો કરવા એક વખત ચણોઠીની કંઠી છે એ લઈ આવ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણને આવી, ભગવાન તો બધાને કંઠી પહેરાવે, પણ એ ભક્તજનોએ જ્યારે કંઠી બનાવીને લાવ્યા મહારાજને એ પહેરાવાનો મનમાં સંકલ્પ હતો. ભગવાન એના સંકલ્પને પૂરો કરવા જ્યારે
એ ભક્ત કહે છે ભગવાન કંઠી લાવ્યો છું. ભગવાન કે પહેરાવી દે, પહેરાવી દે, પહેરાવી દે. અને ભગવાન છે એના હાથે કંઠી પહેરીને કે લ્યો તમે અમને કંઠી પહેરાવી. આમ મહારાજ એની સાથે રમૂજ કરતા. રતંજળી એટલે કે સુખડ, લાલ ચંદન રાતી સુખડ આવે ને એ સુખડની કંઠી છે એ ભગવાને કંઠને વિશે ધારણ કરેલી. તુલસીની કંઠી અને ચંદનની કંઠી એટલું જ નહીં, ભગવાને અનેકવિધ સુવર્ણની કંઠી એ દીવના પ્રેમી હરિભક્ત પ્રેમબાઈ એ સુવર્ણના જે અલંકારો લઈને આવ્યા હતા એમાં સુવર્ણની કંઠી હતી. એ ચળકતી કંઠી છે એ ભગવાનને કંઠને વિશે ધરાવી અને ભગવાન છે એને ધારણ કરી પછી ઉતારીને પાછી ભૂદેવ ભટ્ટજીને આપી દીધી. પણ નિષ્કુળાનંદ સ્વામી કે એ સરસ મજાનો કંઠ છે એ કંઠ, હા એ કંઠથી આ બધી કંઠીઓ છે એ શોભાયમાન થઈ ગઈ. જેવી રીતના કૌસ્તુભ મણિ છે એ અન્ય કોઈ ધારણ ન કરી શકે, એ તો ફક્ત ભગવાન ધારણ કરી શકે. અને એ કૌસ્તુભ મણિની શોભા એટલા માટે જ ત્રિલોકમાં વધી કે ભગવાને પોતે એને કંઠને વિશે ધારણ કર્યો. એ રીતના એમ નિષ્કુળાનંદ સ્વામી કહે ભગવાને આવી અનેકવિધ કંઠીઓ છે, હા એ કંઠીઓ ભગવાને પોતાના કંઠને વિશે ધારણ કરી છે. અને નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે ફક્ત એટલું જ નહીં, ભગવાને અનેકવિધ હાર પહેરાવ્યા અને એ હાર પહેરાવ્યા છે, આ એ હારોના મેં દર્શન કર્યા છે. એ હારની પણ હું તમને વાત કરું. પેરી ચંદન ના હરિહાર અતિ શોભે છે ધર્મ કુમાર. પેરી ચંદન ના હરિહાર અતિ શોભે છે ધર્મ કુમાર. હાર ચણો ખંડીના લાલ, હાર ચણો ખડીના લાલ. જોઈ વાદે ઘણું વાલ, ધોળી ચનો ખડીના ધોરા. પહેર્યા પ્રભુજીએ બોડા, ધોરી ચનો ખડીના ધોરા. પહેર્યા પ્રભુજીએ બોડા. તેણે શોભતા સુંદર શ્યામ, તેણે શોભતા સુંદર શ્યામ. જોઈ લાજે કોટિક કામ. પહેર્યા રતન જડીના હાર હરી, તેને જોઈ આંખડી મારી ઠરી. સુંદર હારની શોભા જોઈ, સુંદર હારની શોભા જોઈ. રહે મુનિ વરના મન મોઈ. પહેર્યા હાર સોપારી ના સરસ, થયો પેરાવતા વળી પરસ. ઘઉંના પોકના હાર ઘણા, ઘઉંના પોકના હાર ઘણા. પહેર્યા પ્રીતે રાખી નહીં મણા. ચણાના હાર ચિંત વિચિત, પ્રભુને જોઈ વાદે બહુ પ્રીત. ચણાના હાર ચિંત વિચિત, પ્રભુને જોઈ વાદે બહુ પ્રીત. તિલના હાર તેર તેર લરી, તિલના હાર તેર તેર લરી. તેને પેરી રાજી થયા હરી. જાર્યના પોકના હાર જંગે, વાલે પહેર્યા તે અતિ ઉમંગે. જાર્યના પોકના હાર જંગે, વાલે પહેર્યા
તે અતિ ઉમંગે ચણાની દાળના હાર પીળા ચણાની દાળના હાર પીળા વાલે પેરી કરી બહુ લીલા હાર તુલસી બીજના તાજા તેને પેરી શોભે છે મહારાજા હાર તુલસી બીજના તાજા તેને પેરી શોભે મહારાજ જવના હાર પહેર્યા જેવા જવના હાર પહેર્યા જેવા પેરી ઉભો વાલો દર્શન દેવા બહુ તુલસીની કંઠીઓ કોટે વાલો પેરી ને બેઠા તા ઓટે દીદી સીતા રામજીને પોતે સંત હરી જન સર્વે જોતે સુખડની કંઠી બહુ સારી દીદી બદ્રી નાથને ઉતારી બીજા ગણે ન બહુ તે નાથે પેરાવ્ય બદ્રી નાથજીને હાથે પેરાવ્ય બદ્રી નાથજીને હાથે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સાથે હતા. સ્વામિનારાયણ ભગવાને ભક્તોના ભાવ પૂરા કરવા અનેકવિધ પોતાના કંઠને વિશે, એ સુમનોહર સ્વરૂપને વિશે, એ ડોકને વિશે કંઠીઓ ધારણ કરી, હારો ધારણ કર્યા. એ હારના ચરિત્રનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કે કંઠને વિશે કેવા તુલસી ચંદનની કંઠીઓ, ચંદન ચણોઠી, રતાંજલિની કંઠીઓ ભગવાને ધારણ કરી. એટલું જ નહીં, ભગવાને ચંદનનો હાર છે એ પહેર્યો અને લાલ ચણોઠી એનો હાર છે એ ભગવાને પોતે ધારણ કર્યો. આગળના જમાનામાં અત્યારના તો ડાયમંડ થઈ ગયા જુદા જુદા જાતના કલરના, પણ પહેલાં એવું કાંઈ નહોતું. એ સમયે સોનાના હાર હોય, રૂપાના હાર હોય ને તો એને વિશે મઢવા માટે થઈને લાલ ચરવઠી હોય ને આ એને મઢે, કારણ કે એ એવી કઠણ હોય, કડક હોય કે એમાં એને વિશે જીવ જંતુ છે એ જડીને આવે નહીં. એટલે એ ચણોઠી હોય ને એ સોનામાં મઢે, જેમ હીરા છે એ જડે ને એવી રીતે ચણોઠી જડે અને એની ડિઝાઇન કરે. તો એના હાર ભગવાન સ્વામિનારાયણે ધારણ કરી. એટલું જ નહીં, લાલ ચણોઠી આવે, સફેદ ચણોઠી, ધોળી ચણોઠડી ના ધોળા પહેર્યા પ્રભુજીએ બોળા. ધોળી ચણોઠીના હાર છે એ પણ ભગવાને ધારણ કર્યા. અને તે જોઈ નિષ્કુળાનંદ સ્વામી કે તેણે શોભતા શ્યામ સુંદર જોઈ લાજે તે કોટિક કામ. એને જોઈને કોટિક કામ છે એ લાજી જાય. રતાંજલિના હાર, એટલું જ નહીં, સોપારીના હાર ભગવાનને ભક્તજનોએ કંઠને વિશે ધરાવ્યા. અહીં સોપારીમાં કાણા પાડી પાડી અને દોરો બોરવી અને એનો હાર છે ભગવાન માટે ભક્તો લાવ્યા. કેવા કેવા ભાવ ભગવાનને. ભગવાનના ભક્તો પાસે જે કાંઈ મનગમતું પદાર્થ આવ્યું, કોઈ સોનાથી તો કોઈ પુષ્પથી, પણ ભગવાનને તો એવું કાંઈ નથી. એમ થાય કે ઓલાએ સોનાનો હાર પહેરાવ્યો, મારે પણ પહેરાવો. શક્તિ ન હોય, ફૂલનો હાર બનાવીને લાવે, પાંદડીનો હાર, તુલસીના પાનના હાર એ ભગવાનને ધારણ કરાવ્યા ને ભગવાને એ ધારણ કર્યા. એને કરીને કંઠ છે એવો શોભતો. અને એ કંઠ વચ્ચે તલ છે ને એ તો જાણે ભગવાને કાયમ મોટે પોતાના ગળામાં એક હીરો જડિત હાર છે એ ધારણ કરી રાખ્યો હોય, ટૂપિયો ધારણ કર્યો હોય ને એવું લાગે હો. એ તલ એવો શોભાયમાન, સરસ મજાનો કાળો મોટો તલ, બરાબર વચ્ચો વચ્ચ કંઠમાં જે ખાડો હોય એના વિશે એ તલ ભગવાનને. સોપારીના હાર છે એ ભક્તોએ પહેરાવ્યા. ઘઉંનો પોક એ તાજો તાજો થયો હોય એના હાર બનાવી અને હરીને ધરાવ્યા કે ભગવાન લ્યો, અમારી પાસે બીજું કાંઈ નહીં, આ ધારણ કરો. ચણાના હાર, લીલા ચણા હોય, આ ચણાને એના હાર બનાવે
પોપટા સહિત અને એ હાર છે એ ભગવાનને ધરાવે. તિલના 13 લરીના એટલે કે 13 સરુના તિલના હાર છે એ ભગવાનને ધરાવ્યા. જારીય પોંકના હાર અંગે એટલે ઝારના પોંકના હાર છે એ ભગવાનને ધરાવ્યા. ચણાની દાળ પીળી હોય ને એ ચણાની દાળમાં કાણા પાડીને એમાં હાર, સૂકા મેવાના હાર ભગવાનને અનેકવિધ હાર. તુલસીના બીજના એટલે માંજરના, તુલસીના જે માંજર થાય ને ફક્ત માંજરનો હાર બનાવી અને ફક્ત માંજરનો હાર છે ભગવાનને ધરાવ્યો અને એ ભગવાન છે ધારણ કરે. જવના હાર ભગવાનને ધારણ કર્યા. આ સિવાય સોના રૂપાના એટલું જ નહીં, રાખડીના હાર ભગવાને ધારણ કર્યા અને એ પવિત્રાના હારો ભગવાને કંઠને વિશે ધારણ કર્યા. એને કરી અને નિષ્કળાનંદ સ્વામી કે એની શોભા શું કહું. એ ગળું કેટલું બધું સુંદર છે અને એ ગળાને વિશે એક જે તલ છે આ તલ મનહર છે અને ગળું અતિ રૂપાળું છે, ઘણું રૂડું સુંદર સોયામણું જાણે મયુરનો જે એટલે કે મોરની જે ડોક હોય એના કરતાં પણ સરસ મજાની ભગવાનની ડોક છે. એને વિશે એ બધા હારો છે અતિશય શોભાયમાન છે. પછી નિષ્કળાનંદ સ્વામી કહે કે દાઢી દેખી દિલડું ઠર્યું, જોઈ વિષય સુખ વિસર્યું. ભગવાનની દાઢી છે એ કંઠથી ઉપર આવ્યા અને એ દાઢીને વિશે એ દાઢી એવી સુંદર મજાની ગોળ અણીદાર એ દાઢીને જોઈ અને સારા સારાના મન છે એ હરી જાય. અત્યારના જમાનામાં એ ફેશન કે એવી દાઢી છે એના માટે થઈને માણસો કેટલો બધો ખર્ચ કરી નાખે. પણ ભગવાન એ તો કોટી કામદેવને લજ્જા પમાડે એવું સ્વરૂપ હે. અને એને જોઈને કોનું મન મોહ ન પામે. નિષ્કળાનંદ સ્વામી કે અમે ભગવાન એટલે નજીકથી જોયા છે. સૂતા હોય, જાગતા હોય, બેઠા હોય, હાલતા ચાલતા, ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાનની સાથે રહ્યા. ત્યારે એ ભગવાનના એકો એક અંગોનું એ એકો એક સ્વરૂપનું ભગવાનનું એકો એક તિલચિહ્નનું અમે નીરખીને જોયા છે. ભગવાનની દાઢી એવી અણીદાર અને ગોળ એ જોલાઈન એને કહેવાય. એ જોલાઈન માટે થઈને માણસો અત્યારના કેટલો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખે પણ ભગવાનની દાઢી એને જોઈ, ભગવાનની જોલાન જોઈ અને વિષય સુખ વિસરી જાય. મનમાં બીજા સંકલ્પો છે નાશ પામી જાય અને એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતા અંતરમાં એ આનંદ આવે, એ સુખ આવે. નિષ્કળાનંદ સ્વામી કે મન માન્યું મનોહર કોટે, એવી ચીબુકે ચિત્ત ચોટે. એટલે દાઢીથી ઉપરનો ભાગ એને ચીબુક કહેવાય. એ ચીબુકને જોઈ અને ચિત્ત છે એ ચોટી જાય અને એ ચીબુકડી ઉપર જ્યારે ભક્તજનો છે ટીબકડી ધરાવે અને એ ટીબકડીમાં એની જે શોભા છે એમાંથી જે સુખ આવે છે. જાણે એક સૂર્ય છે જેમ આકાશને પ્રકાશ કરે છે એવી રીતના એમ સૂર્ય જાણે ભગવાનની ચીબુક ઉપર આવીને બેઠી ગયો હોય અને જગારા મારતો હોય એવું સુંદર મજાનું ભગવાનની ચીબુક. એ ચીબુકને જોઈ અને ચિત્ત છે એ ચોટી જાય. એ ચીબુકને જોઈ અને એકદમ સ્થિર થઈ જવાય કે આહા ભગવાન અદર પરવાળા સમ પેખી દિલડું રીઝ્યું તેને દેખી. એટલે ભગવાનના હોસ્ટ છે હા એને જોઈ અને ત્યાં સ્થિર થઈ જવાય છે, ત્યાં અટકી જવાય છે અને એ અતિશય શોભાયમાન છે. ભગવાનના હોઠ અધર એટલે કે એ હોઠને જોઈ અને એમ થાય આહા. એક સમય શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા અને ત્યાંથી ગંગા જળીય કુએ ભગવાન નાવા પધાર્યા. તે કુવા કાંઠે બાજોટ ઉપર સ્નાન કરતા હતા. તે સમયે લાડુબા તથા મોટીબા આદિ એ સર્વે મહારાજના દર્શન કરતા હતા. તે સમયે એ મહારાજ સ્નાન કરી રહ્યા હતા. લાડુબા મોટીબા એ સર્વે દૂરથી ભગવાનના દર્શન કરી રહ્યા હતા. સંતો સ્નાન કરાવી રહ્યા હતા. એ સમયે મોટીબાએ લાડુબા આદિ સર્વે
બાઈઓને એમ વાત કરી કે આ સમય આપણા બહુ મોટા ભાગ્ય છે. ગોપીઓના જેવો લાભ છે એ આપણને પ્રાપ્ત થયો છે. તે ગોપીઓને જે આનંદ મળ્યો, ગોપીઓનું જેવું કલ્યાણ થયું એવું આપણું કલ્યાણ થશે. આ રીતના આમ વાત કરી રહ્યા હતા. અને મહારાજ નાતા નાતા એ વાત સાંભળતા હતા. પછી મહારાજ નવા વસ્ત્ર ધારણ કરી ચાખડી પહેરીને અક્ષરોડીએ પધારીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા તે સમયે બ્રહ્મચારી થાળ લઈને આવ્યા. મહારાજ ઢોલિયાથી ઉતરી ચાકડા ઉપર બેઠા. અને ત્યારે બ્રહ્મચારી હાથમાં રૂમાલ લઈ અને માખીઓ ઉડાડવા લાગ્યા. અને ભગવાન છે એ ચાકડા પર બેસી અને પછી જમવા લાગ્યા. ત્યારે બ્રહ્મચારી ઈ વાપણ નાખતા જાય. તે સમયે મહારાજ ઈ જમતા હતા અને તે સમયે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ આજે હરિભક્તનો થાળ છે ને તેમણે કહ્યું છે મહારાજને સારી પેઠે જમાડજો. એટલે મહારાજ છે ભક્તનો ભાવ પૂરો કરવા માટે થઈને સારી પેઠે જમ્યા. ને છેલ્લે દૂધપાક પૂરીને ભાત અને દૂધ એ પણ જમ્યા. ને અંતે ચડું કરીને પરવાળ્યા. એટલે બ્રહ્મચારી ફરીથી દૂધને સારી રીતે ઉકાળી અને તેમાં સાકર જાયફળ આદિ તેજાના નાખીને કઢિયેલ દૂધ બનાવ્યું. એવું ઘાટું જાણે બાસુંદી જોઈ લો એવું ઘાટું દૂધ બનાવી અને ભગવાન પાસે લઈને આવ્યા. અને કહ્યું કે મહારાજ આટલું દૂધ વિશેષ પીવો. ભગવાન એક તો આટલું બધું જમ્યા ઉપરથી બાસુંદી ભગવાન પાસે લઈને આવ્યા. અને એ દૂધ ભગવાન પીધું ને તે કટોરા આવા મોટા મોટા તાસડા હોય પેલાના જમાનામાં. હવે તો એ આપણે નાના શુદ્ધ ભાષામાં અત્યારની ભાષામાં કહીએ તો નાના વાટકા એવી રીતના. પેલા તો મોટી મોટી એટલે તાસડી હતી, એમાં 2 લીટર તો દૂધ હમાઈ જાય. એ મોટી તાસડી ભરીને લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણ એ પી ગયા. પી તો ગયા પણ જે બાસુંદી હતી એનો મૂછે દોરો થઈ ગયો દૂધનો. એ બાસુંદી હોઠ ઉપર ચોટી ગઈ. એટલે ઉપરના હોઠ ઉપર દૂધનો દોરો અહીંની શોભા બહુ ઉભરી આવી. જાણે સફેદ મૂછ ભગવાને કરી હોય ને એવું થઈ ગયું. એ સમયે ગોપાળાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ આ જોયું ને કે ભગવાનને હોઠ ઉપર દૂધનો દોરો થયો છે. એટલે ઓહો 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 એમ કરવા લાગ્યા. એટલે બીજા સંતો કહે કે શું થયું? તો કે હા મહારાજને અક્ષરધામમાં આ દૂધ ઉપર હોઠ ઉપર જે દૂધનો દોરો થયો છે હોઠ ઉપર એ જોઈ અને અનંત કોટી મુક્તો છે એ હસી રહ્યા છે, એ લાભ લઈ રહ્યા છે. ને એ લાભ છે કે એ જોઈ અને મને પણ એમ થાય છે કે હા ભગવાને કેવી રીતના અધર હોસ્ટ ઉપર આ દૂધનો દોરો ધારણ કર્યો છે. અને ભગવાન છે આ રીતના આમ એની શોભા એવી બધી બનતી હતી. ગોપાળાનંદ સ્વામી વગેરે નંદ સંતો આ રીતના વાત કરીને હસવા લાગ્યા. પછી મહારાજે ફરીથી ચડું કર્યું, હાથ ધોયા, બ્રહ્મચારીજીએ રૂમાલ આપ્યો, હાથ કોરા કરી મુખવાસ લીધો. બપોરે 3 પહોરે જાગીને કોગડા કર્યા, જળપાન કર્યું, ચાખડીએ ચડી આથામણા બહારના ઓરડાને ઢોલિયા ઉપર ત્યાં બિરાજમાન થયા. સર્વે બાઈઓ એ મહારાજના દર્શન કરવા આવી. લાડુબા તથા મોટી બાને મહારાજ તે સમયે કંઈ આટલા દિવસ થયા તમે અમારી વાત સાંભળી પણ કાંઈ સમજ્યા નહીં. ત્યારે લાડુબા કહે કે શી વાત છે મહારાજ, સમજાતી નથી. મહારાજ બોલ્યા જે અમે ગંગા જળીએ કુએ નાતા હતા ત્યારે તમે બોલ્યા જે ગોપીઓના જેવો આનંદ ને ગોપીઓના જેવું સુખ થાય છે એવું સુખ છે આપણને આ સમયે મહારાજે આપ્યું. તમે એવી વાત કરી હતી. ત્યારે મોટી બા આદિ કહે કે હા મહારાજ, તે સમયે ભગવાન એમ કહે કે ગોપીઓને માત્ર અમુક સમય સુધી જ સુખ મળ્યું હતું ને આ વખતે તો અમે બહુ કરુણા કરી છે ને સેજે બધું સુખ છે એ મળે છે. અને જેવું કલ્યાણ થશે
એ તો તમને એની ખબર પણ નથી. કારણ કે અમે આ વખતે જે દાખલો કર્યો છે કે તમારા સમાગમે કરીને કેટલાય જીવોનું કલ્યાણ થશે ને કોઈ અધર્મી માણસ આવી અને મોટી બા લાડુબા તમારા ગોળાનું પાણી પીશે તેનું પણ કલ્યાણ થશે. એટલું જ નહીં, તમારે ઘેર બળદ ઘોડા આદિ પશુ વૃક્ષ રહ્યા છે તેનું પણ કલ્યાણ થશે, તેને પણ અક્ષરધામના નિવાસ થશે. અને તમારા કલ્યાણની તો વાત સી કેવી, અનંત કોટી બ્રહ્માંડો, તે બ્રહ્માંડના કરતા જે મૂળ પ્રકૃતિ પુરુષ વૈરાટ પુરુષ બ્રહ્મા ઇન્દ્ર ચંદ્રાદિક સર્વે શ્વેતદીપ બદ્રિકાશ્રમ વૈકુંઠાદિક તેના મુક્તો છે. એ મુક્તો અહીંયા આ લીમતરુ નીચે તમારા દરબારમાં આવે છે. માટે તમારા કલ્યાણની કેવી વાત છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે એ સમય એ ભગવાનના હોઠ છે એ મેં જોયા. ગોપાળાનંદ સ્વામી સાથે એ હોઠ એ અમે જોયા અને ગોપાળાનંદ સ્વામી એ હોઠનું સુખ છે એ લીધું. નિષ્કુળાનંદ સ્વામી કે અદર પડવાળા સમ પેખી દિલડું રીજ્યું તેને દેખી. એ જોઈ અને મારા હૃદયમાં અતિશય આનંદ થઈ ગયો. વળી નિષ્કુળાનંદ સ્વામી કહે, હે તે ભરી વાણી હોઠે નાથ નિરખ્યા છે, સુણી બીજે મન ન ગોઠે. નાથ નિરખ્યા છે એ ભગવાનની એ જે પરાવાણી છે, એ જે અલૌકિક વાણી જેને શાસ્ત્રોમાં વેદરૂપ કહ્યા છે, એ વાણી છે એ અમે સાંભળી છે. અને એ વાણી એ સાંભળીએ એટલે એના જેવો અવાજ, કારણ કે મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનનો જેવો શબ્દ છે એવો શબ્દ આ જગતમાં કોઈનો નથી. ઘેરે સાદે ભગવાન બોલતા હોય અને ભગવાન બોલતા હોય ત્યારે 2-3 લાખ મનુષ્યોની સભા ભરાઈને બેઠી હોય ને વગર માઈ કે મહારાજ બોલતા હોય એ બધાને સંભળાય અને બધાને એકદમ સ્પષ્ટ સંભળાય. એ દિવ્ય વાણી છે આ ભગવાન શ્રી હરિની. અને એ સાંભળો એટલે બીજે ક્યાંય છે જીવાત્માનું મન છે એ લાગે નહીં, એવી પરાવાણી છે આ પ્રભુજીની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ તજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હેલો. પેજ નંબર 87. વાલા મુને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વાલ મારે લોલ. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વાલ મારે લોલ. વાલા મુને વસ કીધી વ્રજરાજ, વાલમ તારા વાલ મારે લોલ. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વાલ મારે લોલ. મન મારું તલખે જોવા કાજ, મન મારું તલખે જોવા કાજ. ટીબકડી છે ગાલ મારે લોલ. વાલા મને વશ
દેવજ રાજ વાલમ તારા વાલ મારે લોલ વાલા તારી નાસિકા ન મણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ વાલા તારી નાસિકા ન મણી નાથ અધર બિંબ લાલ શેરે લોલ વાલા તારી નાસિકા ન મણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ વાલા તારી નાસિકા ન મણી નાથ અધર બિંબ લાલ શેરે લોલ છેલા મારા પ્રાણ કરો કુરબાન છેલા મારા પ્રાણ કરો કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ વાલા તારે બસ કીધી વ્રજ રાજ વાલમ તારા વાલ મારે લો વાલા તારા દંત દાડમના બીજ વાલા તારા દંત ડાળમના બીજ ચતુરાઈ ચાવતારે ચતુરાઈ ચાવતારે લોલ વાલા તારા દંત દાડમના બીજ ચતુરાઈ ચાવતારે વાલા તારા દંત ડાળમના બીજ ચતુરાઈ ચાવતારે લોલ વાલા મારા ઓ વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતારે વાલા મારા પ્રાણ રોશો નાથ મીઠો મીઠો ગાવતારે લોલ વાલા મુનિ વશ કીધી વ્રજ રાજ વાલમ તારા વાલ મારે લોલ વાલા મને વશ કીધી વ્રજ રાજ વાલમ તારા વાલ મારે લોલ તારે હસ વિહરાણું ચિત બીજું હવે નવ ગમે રે લોલ વાલા તારે હસ વિહરાણો ચિત્ત બીજો હવે નવ ગમે રે લોલ વાલા તારે હસ વિહરાણું ચિત બીજું હવે નવ ગમે રે લોલ વાલા તારે હસ વિહરાણો ચિત્ત બીજો હવે નવ ગમે રે લોલ
સખીના નાથ મન મારો પ્રેમ સખીના નાથ તમારો પ્રેમ સખીના નાથ કે રામ કે ને ગમે રે લોલ વાલા તારે સખી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ વાલા મુને વશ કીધી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ વાલા મને વસ કીધી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ મન મારું તલકે જોવા કાજ મન મારું તલકે જોવા કાજ બગડે છે કાલ મારે ડોલ વાલા મને વસ કીધી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ વાલા મુને વશ કીધી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ વાલા મને વસ કીધી વ્રજરાજ વાલભ તારા વાલ મારે ડોલ વાલભ તારા વાલ મારે વાલ તારા વાલ મારે ડોલ સ્વામિનારાયણ 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 હે મંદ મંદ મુખ સંત દારમ સંપંક્તિદન
मंद मुख संत धारम संपत्ति दंत समरथ महंत संत खंत संत करके लोभित अधर लाल विलसित विद्रुम प्रवाल राजत अतिशय रसाल ताल वत्स्य धर के अम्बक फल शिव ज्ञान कंबोल संकटमान धारत शिव आदि ध्यान आन उर्नानी जय जय घनश्याम श्याम अंबुज कृत दाम सुंदर सुखदाम नाम सामरे गुमानी जी रे सुंदर सुखदाम नाम सामरे गुमानी विदाता गुण गाता समर्थ सुख जाता मिल विकाता भक्ति माता धर्मदाता प्रतिपत मजहाता रंग गुजराता ज्ञान लगाता कामारी जय हरि व्रत धारे जन सुखारी अति सुखारी अवतारी रे धीरे अति सुखकारी अवतारी कोमल अति प्रेम का विलसित चरणारविंद कोमल अति प्रेम का ध्यावत भव विटत फंद छंद स्तवन बोले प्रसरत नहीं पद प्रसंग पुण्य भरित सरित गंग विनाश पर्श अंग हो दंग डोले राजत्मयी उदरेक वज्रादित सहित प्रेम ब्रह्मानंद देख देख लेखट कुर्बानी जय जय घनश्याम श्याम दाम सुंदर सुखदाम नाम सामरे गुमानी जी रे सुंदर सुखदाम नाम सामरे गुमानी बड़ बड़ पलट उलट पट नटवर को पटती उटरक टुटकस कति दिन कट मन डर मटल टल पट मरे जमुना तट प्रकट अमर रट जुट चूर धर वे खेल चेण जमे दल रव पर घर रवज कुंगर रंग पर सुंदर श्याम रमर जी रंग पर सुंदर श्याम रमे केश बंशधर गोपवे बंबे जरियाणी केश बंशीधर गोपवे विलसत राधा नंद को दुलारो हीरानंद जड़ित हार गजरा तोरा पार जरियाणी वस्त्रधार पुरचंद्र प्यारो काने कुंडल जड़ित भाले तिलक पड़ित मूर्ति मनहर ललित स्नेहति संभारो जय 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 जगन्नाथ हाथ मुरली धरि प्रकट माथ गढ़पुरपति गोपीनाथ आसुरो तिहारो जी रे गढ़पुरपति गोपीनाथ आसुरो तिहारो निरंजन गलबल गंजन निरंजन गलबल गंजन जन भय भंजन भगवंता जय जय दुख धामा निर्मल नामा श्री घनश्यामा शोभंत जय जय वृषलाला मुक्तिकमाला कृष्ण गोपाला सुखकारी जय जन दुधधारी विश्व विहारी अजय विकारी असुरारी रजे अजय विकारी असुरारी लगी
गुण दग्ल कीर तीक्ष्ण मन काम धीर नासा सभी दीप कीर धीर ध्यान लावे कुंडल शुभ श्रवण कीन नौतम कति अति नवीन मन हो है जुगल मीन चंद्र मिलन लावे पुण्यदि कपाल गौर चितवत चितलेत चोर ताके भी दर्शन गौर जोड़ दिल निशानी जय जय गंजाम साम तुझ दप्त धाम सुंदर सुल्तान नाम सामरे दुमानी जय सुंदर सुल्तान नाम सामरे दुमानी वन में मिला जाओ बुला जा रमच आजा रंग में तुल दैत नाजा करि जमाचा अति उजा चायंग में उन्हीं परम मजा रखो काजा दर्श आजा उर करी जय रमन राजा मित्र माजा हरण बाजा श्री हरि रे हरण बाजा श्री हरि रे हरण बाजा श्री हरि સહજાનંદ સ્વામી મહારાજ જય